અને હવે વાત કરીએ માવઠાને કારણે ગયેલ નુકસાની વિશે। નર્મદા જિલ્લામાં મિની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે। મિની વાવાઝોડામાં ખેડૂતના તબેલા, ઘરોના પતરા 10 ફૂટ દૂર ફંગોળાયા હતા। કેળા, કેરી, દિવેલા, ઘાસચારો સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ભારે પવન અને તોફાનને કારણે કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો। નાંદોદના ધાનપોર ગામે 40 હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં ઊભો પાક જમીનદોસ્ત થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। તો ગરુડેશ્વર તાલુકાના ખીરધારી, ઝરવાણી સહિતના ગામોમાં પણ વ્યાપક નુકસાન છે। અંદાજે 10 થી 15 કાચા મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે। અનેક ઘરોના છાપરાના પતરા ઉડી ગયા, તો સાથે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું। કેરીઓ ખરી ગઈ, ગામમાં ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું। નાંદોદના રામપુરા માંગરોળમાં 600 એકર જમીનમાં કેળના પાકને નુકસાન થયું। વ્યક્તિ દીઠ રૂપિયા 2 થી 3 લાખનું નુકસાન થવા પામ્યું છે। ગાજવીજ સાથે પડેલા વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો છે। અહીં મારું ડેરી ફાર્મ આવેલ છે, જ્યાં કાલે વાવાઝોડામાં 40 બાય 60 નો આખો શેડ હવામાં ઉડી અને 50 થી 60 ફૂટ દૂર ઉડી ગયો હતો અને જેમાં પતરા, એંગલો બધું જ વળી ગયું છે, તૂટી ગયું છે, જેમાં ખૂબ જ મોટું મને આર્થિક નુકસાન થયેલ છે। ગામમાં અને આજુબાજુના ગામમાં પણ ઘણા બધા લોકોના છાપરાઓ ઉડી ગયા છે। લોકો છાપરા વગરના ઘરમાં રહેવા માટે મજબૂર થઈ ગયા છે। ખેતીમાં કેરો જમીનદોસ્ત થઈ ગઈ છે, આંબા તૂટી ગયા છે, આંબાની બધી જ કેરીઓ ખંખેરાઈ ગઈ છે, જેથી અહીં આજુબાજુના ગામમાં ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને